ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં પણ વકીલોએ આ અંગે વિરોધ નોંધાવી નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. અંકલેશ્વર સહિત ગુજરાતના વિવિધ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના A4 સાઇઝના પેપર અને નવા ફોન્ટ લિપિના નિયમો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબ નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગની જરૂરી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાનું વકીલોએ જણાવ્યું હતું. જેના વિરોધમાં અંકલેશ્વર સહિત અનેક જિલ્લાઓના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાળ પાડી હતી. અંકલેશ્વરમાં વકીલ મંડળના સભ્યોએ કોર્ટ સંકુલની બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વકીલોએ માંગ કરી કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી 1/8/2026ના રોજથી દરેક કોર્ટમાં માત્ર A4 સાઇઝના પેપર્સનો જ ઉપયોગ કરવામાં આવશે એવું સ્ટ્રિક્ટલી સર્ક્યુલર બહાર પાડેલ છે. એ જે A4 પેપર્સ છે એમાં પણ માર્જિન આપવામાં આવ્યા છે, એની સામે પણ વાંધો નથી, પરંતુ રૂટિનમાં તમારે જે કંઈ અરજીઓ આપવાની થતી હોય એ અરજી પણ લેખિતમાં નહીં, ટાઈપ કરીને જ આપવાની, માત્ર સાઇન તમારી કરવાની, એ સિવાયનું બધું રાઇટિંગ ટાઈપ કરેલું હોવું જોઈએ. તકલીફ એવી પડે છે કે રેગ્યુલર માનો કે કોઈક આરોપી ગેરહાજર છે તો કયા કારણસર ગેરહાજર છે એ આવ્યા પછી જ ખબર પડે, તો એનું કારણ લખવું હોય તો ટાઈપ કરવાનું એડવાન્સમાં ના હોય. વાદી પ્રતિવાદી તરફે કોઈ પ્રોસેસ આપવાની હોય તો એ પ્રોસેસ તાત્કાલિક જો આપવાની હોય, જેમ કે ક્લોઝિંગ પુસ્તિકા આપવાની હોય તો એ તાત્કાલિક ટાઈપ કરવા ક્યાં જવું? દરેક વકીલોની ઓફિસમાં કોમ્પ્યુટર નથી હોતા, તો એ વકીલો બિચારા ક્યાં જાય? જે અંતરિયાળ જે વિસ્તાર છે એમાં પણ ઘણીવાર ઓફિસ પણ નથી હોતી અને કોમ્પ્યુટરની સગવડ નથી હોતી. એટલે જે તકલીફ રેગ્યુલર રૂટિનમાં જે અરજીઓ આપવાની થાય છે એમાં ઘણી તકલીફ વકીલો કરતા પણ પક્ષકારોને વધારે ખર્ચો એમાં પડે, કારણ કે એક ટાઈપિંગ કરવી એક અરજી તો એના 50-60 હજાર રૂપિયા 50-60 રૂપિયા લે છે. હવે એ જે ખર્ચો છે એ પક્ષકારના માટે જાય છે, વકીલો તો પક્ષકારના માટે જ નાખવાના છે. એટલે ઓનરી કોન્ટ્રારી તકલીફ વધારે પક્ષકારને પડવાની છે, સાથે સાથે વકીલને પણ એમની વકીલાતમાં તકલીફ પડે છે, સાથે સાથે જજીસ સાહેબને પણ તકલીફ પડે, કારણ કે જજ સાહેબે પણ ટાઈપનો માનો કે આગ્રહ રાખે તો એ ટાઈપ કરવા બહાર જશે એટલે 2 કલાક રાહ જોવી પડશે કોર્ટે કે ભાઈ અરજી આવે પછી એને પણ ઓર્ડર કરવાનો. એટલે દરેક પક્ષકાર, વકીલો, જજીસ સાહેબોને આ તકલીફ છે. જે સર્ક્યુલર પાછો નહીં ખેંચાય ત્યાં સુધી દરેક ગુજરાતના વકીલ મંડળના સભ્યો, વકીલ મિત્રો, નોટ ઓનલી ડેટ બાર કાઉન્સિલ પણ અમને સપોર્ટ કરે છે. અને એક અંકલેશ્વર વકીલ મંડળ આજથી 7/8/2026થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરે છે અને કોઈ પણ પક્ષકારને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જ્યાં સુધી સર્ક્યુલર પાછો ખેંચશે નહીં. થેન્ક યુ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.